નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે અમે સવારમાં આવી ગયા છે વસરાઈ, કેમ કે આજે મીટિંગ છે, બોલાવેલા છે, એટલે તો બ્લોગનું સ્ટાર્ટ આપણે અહીંથી જ કર્યું છે. તો ચાલો આપણે જઈએ મીટિંગમાં, શું કહેતા છે તે જાણી લઈએ. ને અહીંયા વસરાઈમાં બી ફૂલ જોરથી તૈયારી ચાલી રહી છે, કેમ કે 26 તારીખે આપણા સીએમ સર પણ આવવાના છે, ભૂપેન્દ્ર પટેલ. તો ચાલો આપણે જઈએ મીટિંગમાં. મસ્ત આયોજન કરેલું છે આપણે, તમે જોઈ શકો છો. ચાલો અંદર જઈને બતાવીએ. તમે જોઈ શકો છો, આ રીતે સ્ટોલ આપશે. હજુ તો કામ ચાલુ જ છે, હજુ 2 દિવસ છે બાકી, એટલે કામ કમ્પ્લીટ થઈ જશે. આ હોલ છે, ઓડિટોરિયમ. બહુ મોટો હોલ છે. ચાલો દોસ્તો, મીટિંગ થઈ ગઈ છે, પણ અત્યારે પણ હજુ ખાલી થોડી ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે, કેમ કે કાલે સીએમ સર આવવાના છે, પરમ દિવસે સીએમ સર આવવાના છે, તો એના પ્રોટોકોલમાં રહેવું પડશે. તો આપણને બધી ઇન્સ્ટ્રક્શન મળી ગઈ છે, અને સ્ટોલ નંબર તો વોટ્સઅપ ગ્રુપમાં એ લોકો નાખી દેશે, કેમ કે હજુ બી બધું પ્લાનમાં ચેન્જ થઈ જાય એવું છે. તો ચાલો આપણે હવે જોઈએ. અત્યારે હાલે અહીંયા રસ્તાનું કામ ચાલુ છે. ચાલો તો અત્યારે બધું કામ ચાલુ જ છે, જોઈ લઈએ. ચાલો, હજુ તો આ સ્ટોલનું કામ બી ચાલુ જ છે. ચાલો, તો આપણો સ્ટોલ આ પહેલી લાઈનમાં કદાચ આવી શકે એવું છે, શક્તિ સોલારનો પહેલા ડ્રમમાં. ચાલો, તો હવે સ્ટોલ તો આપણને ખબર પડી ગઈ છે કે આ ડ્રમમાં આવવાના છે, ને આ લાઈનમાં જ આપણે પાછું આવશે. તો હવે જઈએ ઘરે, જમીને થોડો આરામ કરીએ. બહુ ટેન્શન નહીં લે કરવા, મતલબ તને કીધું તો આદત. ચાલો તો જઈએ ઘરે, જોતા જોતા નીકળી જઈએ, ને તમને પણ બતાવી દઉં.
આપણે અહીંયા વારલી પેન્ટિંગનું કામ ચાલતું છે, એ પણ આપણે જોઈ લઈએ. जी हाँ, रेडी हो जाएगा और अच्छे से यहाँ पर जो एंट्री गेट है वो सेट करेगा. चलो अच्छा भैया, आपका काम आप जारी रखो. आपसे मिलके मुझे बहुत अच्छा लगा. ये बैलगाड़ी वगैरह है, ये भी आप ही सजाएंगे? नहीं नहीं, ये हमारे एक दोस्त भाई योगेश भाई करके, हाँ जी, उन्होंने सब किया. चलो बहुत बढ़िया. चलो भैया, आपसे मिलकर मुझे बहुत अच्छा लगा. બધા વારલી પેન્ટિંગથી કરેલા છે. બળદગાડા પણ આવી ગયેલા છે. ચાલો તો આપણે આ એન્ટ્રી ગેટ હશે. ચાલો તો કાલે આપણે 3 વાગ્યા સુધીમાં સ્ટોલનું સામાન બધું મૂકી દેવાનું છે. પછી તો સીએમ સરનું પ્રોટોકોલ માટે આવી જશે, એટલે આપણને એન્ટ્રી મળશે નહીં. તો ચાલો હવે જઈએ ઘરે. ચાલો ફાઇનલી ઘરે આવી ગયા છે મીટિંગ પતાવીને. તો હવે આપણે જમી લઈએ. ચાલો દોસ્તો, આપણે જમીને થોડો આરામ લઈ લીધો, કેમ કે આજે વસરાઈ મીટિંગમાં ગયેલા હતા. તો ત્યાંથી આવતા જ લેટ થઈ ગયું, 2 જેવા વાગી ગયા. ને આવીને જમી લીધું, ને જમીને પછી થોડો આરામ લઈ લીધો. ને અત્યારે આપણે આવી ગયા છે બારડોલી, કેમ કે બારડોલીમાં એક કસ્ટમર પાસે ડોક્યુમેન્ટ લેવાના છે, તો એ લઈ લઈએ. તો ચાલો જઈએ બારડોલી જ, કસ્ટમરના ઘરે જઈએ ને લઈ લઈએ ડોક્યુમેન્ટ. ચાલો બારડોલીથી ફરીને આવી ગયા છે. અહીંયા વચ્ચે દિદવાસણમાં અટવાડો છે, ત્યાં જોઈ લઈએ. ચાલો તો ફાઇનલી ઘરે આવી ગયા છે. બારડોલી ગયેલા હતા ત્યાંથી બી, અને વચ્ચે હટવાડો આવ્યો તો ત્યાં બી ફરતા આવી ગયા. હવે ચાલો તો અત્યારે વાગી ગયા છે 10. હવે આપણે જમવાનું જમી લઈએ, કેમ કે અત્યારે બટાકાનું શાક છે, જુવારનો રોટલો છે અને ગાજરનું કચુંબર. તો ચાલો આપણે જમી લઈએ. ચાલો તો અત્યારે બધી તૈયારી કરતાં વાગી ગયા છે 11:30, ને સમય ઘણો થઈ ગયો છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. ચાલો બાય બાય, ગુડ નાઇટ.